અમે આવી ગયા છીએ ગેસ એજન્સીમાં ને મધુ અંદર ગઈ છે. તે એજન્સીવાળા એમ કહે છે કે તમારી જે પુરાણી એજન્સી છે ને, જે જૂની એજન્સી, ત્યાંથી તમે ટ્રાન્સફર રિક્વેસ્ટ નાખો. એટલા બધા હેરાન થઈ ગયા ને કે વાત ન પૂછો. ગરમી યાર, અમદાવાદની ગરમી બહુ ખતરનાક છે યાર. તો નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં. તો જો સરસ મજાના ઉઠીને પૂજા કરીને નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. એક સમસ્યા અત્યારે બધાના ઘરમાં ચાલે છે. એ સમસ્યા કઈ છે કે આજે વોર હાલે છે એના કારણે ગેસ નથી મળતો અને ગેસના ભાવ ક્યાં પહોંચી ગયા છે 3235. અમે તો બ્લેકમાં જો કે નથી લેતા, અમે એજન્સી પાસેથી લઈ છીએ, પણ એ બી કેટલા બહુ ટાઈમ પછી ડિલિવર કરે છે. તો હવે આમાં એક પ્રોબ્લેમ એ થઈ ગઈ છે કે આ જે બાટલો રહ્યો ને એ અમે ત્યાંથી લઈ આવ્યા હતા, અને ત્યાં એવું હતું કે અમારે એક બાટલો બ્લેકમાં લેવો પડ્યો હતો કારણ કે તરત ખતમ થઈ ગયો હતો ને. તો મારી પાસે ભારત ગેસ એજન્સીનું છે, બરોબર. તો એણે ઇન્ડિયન ગેસ મને આપ્યો હતો એ કે આ ખાલી થઈ જાય ને એટલે અમે તમને ભારત ગેસ આપી જશો. ત્યારે 920 રૂપિયા જેવું, કાંઈક 900 નહીં, 1150 રૂપિયા જેવું હાલતું હતું બ્લેકમાં. તો મેં કીધું ભલે વાંધો નહીં. ને હવે એ કહે છે કે 3200 રૂપિયા લઈશ. તો મેં કીધું એક કામ કરો ભાઈ, આ બાટલો લઈ જાઓ અને મને ભારત ગેસનો ખાલી બાટલો આપી જાઓ એટલે હું એજન્સીમાં બુક કરી દઉં. હવે એના કારણે જો મારી પાસે એક જ બાટલો છે, બરોબર. હવે આ ખાલી થવાનો વાટ જોવું તો મારે પછી જમવાનું છે બને. એના કારણે કાલે પેલા લોકો ગયા ને, તો મેં એમની પાસેથી એક ખાલી બાટલો લઈ લીધો ઇન્ડિયનનો. જે મારા સાડુભાઈ બાજુમાં રહે છે ને, એ કાલે ઝારખંડ જતા રહ્યા, તો મેં એમની પાસેથી એક બાટલો લઈ લીધો. મેં કીધું હવે આ બાટલો છે ને એ અમને આપી દેશો અને ભારત ગેસ વાળા ખાલી બાટલો આવી જશે. અને હજી એક પ્રોબ્લેમ એ થઈ ગઈ છે કે આપણે ત્યાં ભારત ગેસનો જે એજન્સી છે ને ત્યાં જઈને પાછી મારે એડ્રેસ ચેન્જ કરાવવાનું. તો આજે તો બહુ માથાકૂટ થવાની છે આ ગેસને લઈને. ને આ મેડમને જો કાંઈ પ્રોબ્લેમ નથી, જો કેવી સરસ મજાની સૂતી છે. આ વ્યક્તિ અમારે અહીંયા કાર્ટૂન જોવે છે. જો ઉઠતો ઉઠ. गैस वैस का प्रॉब्लम हो गया तुझे, ये अभी सोना है. गैस ની પ્રોબ્લેમ પૂરી નથી થતી ત્યાં જો અલમારી ની પ્રોબ્લેમ યાર પાછી આવી જાય છે યાર. અલમારી તમને ખબર છે કાલ લેવા કેટલી બધી પ્રોબ્લેમ થઈ ગઈ અલમારી ના કારણે. કાલ લેવા આવ્યા હતા કે અમે કાલ ફોન કરશું. આજે હું ફોન કરું છું, ફોન રિસીવ નથી કરતા રહ્યા. મેં 1000 રૂપિયામાં આ બધી આપી દીધી, બરોબર. વિચાર કરો, આ બે આ ત્રણે થઈને 1000 રૂપિયા મેં આપી દીધી. તો હવે યાર લઈ જાય તો સારું, કારણ કે આ જ્યાં સુધી નહીં જાય ત્યાં સુધી મારે નવી નહીં આવે યાર. એ અલમારી વાળા કોલ नहीं उठा रहे, अलमारी क्या करना है? नहीं, बंगाल वाले को दे देते हैं तो फिर पंखर वाला लेगा ही नहीं इसको. वो अच्छा था ना, 1000 रुपये में बिक जाती है. कल आपको बोल रही थी कि अरे कल वो तेरे को पता है ना कि क्या हुआ कल. कपड़ा रखने में भी कितना प्रॉब्लम हो रहा है. नहीं देख रहे कपड़ा इधर उधर बिखरा पड़ा हुआ है. आज यार કેટલું બધું મારા ભેગે થયું. ગેસ બદલવો છે, ગેસને આપણે એડ્રેસ ચેન્જ કરવા માટે એપ્લિકેશન નાખવી છે, ત્યાં 2 બાટલા કરાવવા છે. ખરેખર ગેસ ને અલમારી એ તમારો तेरे को कुछ नहीं हो रहा है, मेरे को सब प्रॉब्लम, मेरे को सब करना है ना, इसलिए. बाहर का काम मैं कैसे करूँ बोलिए, मैं जानती हूँ इसमें. हाँ मैं तो जानता हूँ ना, मैं तो नरेंद्र मोदी हूँ, मेरे को तो सबको जानते हैं ना. तो गाइस આજે લંચમાં મંગાવ્યા છે પિઝા. તો ચલો પિઝા પહેલા ખાઈ લઈએ આપણે, પછી આગળ કામ કરીએ. ગાઈસ હવે અમે જઈ છીએ રહ્યા ગેસ એજન્સીને ત્યાં. અમારે શું ત્યાં થોડા ડોક્યુમેન્ટ આપવાના છે અને એ આપી દેશું ને એટલે અમારું એડ્રેસ ચેન્જ થઈ જશે. એડ્રેસ ચેન્જ થયા પછી અમે ગેસ બુકિંગ કરશું, તો અમારે જે નવું એડ્રેસ છે ને ત્યાં આવી જશે. અને 2 બાટલા આ વખતે બુક કરવા છે, એટલે શું કે એક ખતમ થઈ જાય ને તો બીજો ઓપ્શનમાં રહે, વાંધો ના આવે એટલા માટે. તો હવે લાઇટ બિલ તો અહીંયા જે ઓફિસ છે સોસાયટીની ત્યાંથી લાઇટ બિલ લઈ અને ડાયરેક્ટ જવું છે આપણે એજન્સીને ત્યાં. તો ગાઈસ અમારી રિક્ષા આવી ગઈ, તો અમે બેસીને નીકળી અને લાઇટ બિલ આવી ગયું. તો ગાઈઝ અમે આવી ગયા છીએ ગેસ એજન્સીમાં ને મધુ અંદર ગઈ છે વાત કરવા માટે. ગાઈઝ અમે તે એજન્સીમાંથી નીકળી ગયા છીએ. હવે ત્યાં થયું એવું કે તે એજન્સીવાળા એમ કહે છે કે તમારી જે પુરાણી એજન્સી છે ને, જે જૂની એજન્સી, ત્યાંથી તમે ટ્રાન્સફર રિક્વેસ્ટ નાખો, ત્યાંથી તમને એ લખીને આપશે, કાગળ આપશે લખીને. એ કાગળ લઈને અમારી પાસે આવો, પછી અમે ટ્રાન્સફર કરી આપશું એવું કહે છે. અને એ બી કાલે થશે, આજે નહીં થાય, કારણ કે 5 વાગી ગયા છે, તો 5 વાગ્યા પછી બંધ કરી દે છે. બીજી વસ્તુ કે ત્યાં નવું કનેક્શન બંધ છે. મારે 2 બાટલા કરાવવા હતા ને, તો બીજા બાટલા માટે અત્યારે બંધ છે, કે કારણ કે ત્યાં શું લિમિટેડ સ્ટોક આવે છે ને, ગેસની બહુ અછત છે એટલા માટે. તો અમે છે ને જે જૂનું કનેક્શન જ્યાં નખાવ્યું હતું ને ત્યાં જઈશી રહ્યા. ત્યાં અમે ટ્રાન્સફર પેપર રેડી કરાવશું ને ત્યાંથી પાછા અહીં લઈ આવીને અમને આપશું, ત્યારે અમારું નવું એડ્રેસ એડ થઈ જશે. આજે તો ખરેખર ગેસ માટે આટલું બધું દોડવું પડશે, વિચાર્યું નતું ક્યારે. થતા થતા આવી ગયા છીએ અહીંયા. એવો મધુ ગઈ છે ફરી પાછી પૂછવા માટે. આજ તો એટલા બધા હેરાન થઈ ગયા ને કે વાત ન પૂછો. ગરમી યાર, અમદાવાદની ગરમી બહુ ખતરનાક છે યાર. ખરેખર અહીંયા થઈ જાય સારું કામ અમારું. તો મિત્રો આપણે ત્યાં એજન્સીથી નીકળી ગયા છીએ. હવે એજન્સીમાં થયું એવું કે ત્યાં અમે ડોક્યુમેન્ટ આપ્યા, પણ એ લોકોએ એવું કીધું કે તમારું ઓલરેડી ત્યાં ટ્રાન્સફર આવે. હું બપોરે છે ને એપ ખોલીને બેઠો હતો પહેલાં ગેસ એજન્સીનું,
તો એમાં અમારે જે નિયર બાય એજન્સી હતી ને એ એજન્સી મેં નાખી હતી, બરાબર. પણ મારું જે કરંટ એડ્રેસ છે ને, અત્યારનું એડ્રેસ છે ને, એ ચેન્જ નહોતું થતું. તો મેં કીધું એડ્રેસ પેલી એજન્સી આમાં જોઈન નહીં થઈ હોય, તો એટલે હું પેલી એજન્સી પાસે ગયો. તો પેલી એજન્સીએ મને અહીંયા મોકલ્યો. અહીંયાવાળા કીધું કે તમે એપમાં જ્યારે એ એજન્સી નાખીને ત્યારે એ કન્ફર્મ થઈ ગઈ છે એમ, પણ એડ્રેસ ચેન્જ નથી થયો. એડ્રેસ હજી અમારું જૂનું બતાવે છે. તો અમારે આ જે એડ્રેસ ચેન્જ થઈ ગયું છે, સોરી, એ નવી એજન્સી નાખી દીધી છે. એ એજન્સી મારે ત્યાં બતાવવી પડશે એમને. એ એજન્સીવાળા કન્ફર્મ કરશે, પછી મારું નવું એડ્રેસ નાખશે, એવું થશે. અમારું તો ભાઈ આવવા જવાનો આ છે ધક્કો હતો, તો હાવ ખાલી ખોટો જ ધક્કો થયો. ખબર નહીં હવે આ કેમ થાય છે. આ યાર જ્યારથી આ વોર ચાલુ છે ને ત્યારથી આ ગેસવાળુંથી એટલી બધી પ્રોબ્લેમ થઈ ગઈ છે ને. અત્યારે જે લોકો બ્લેકમાં લેતા ને એ લોકો તો સાવ બંધ કરી નાખી, ચૂલા ઉપર આવી ગયા છે ખરેખર. તો ગાઈસ અમે ઘરે આવી ગયા છીએ. મધુ ઘરે આવીને ડાયરેક્ટ જો નીચે બાળકો રમે છે ને એ બધાને જોયા કરે. પ્રેમ છે ને અમારી સાથે ક્યાંય ના આવે, કારણ કે સાંજે થાય એટલે પ્રેમ નીચે એના દોસ્ત બની ગયા છે ઘણા બધા, અને નીચે બગીચો છે ત્યાં રમવાનું ઘણું બધું છે, તો ત્યાં રમતો હોય છે આખો દિવસ. मम्मी ने बुलाया तो मैं आ गया और चीटी करी बोली मैं सुबह ये उससे पहले क्यों नहीं आ रहा था तू? कब बुलाया मैंने देखा भी नहीं बुलाया ना तुझे, पता नहीं था मम्मी आई या नहीं आई। हम लोग आ गए, तेरे को पता है? नहीं તો ભાઈ જમવાનો ટાઈમ થઈ ગયો છે. બટેકા અને ચણાનું શાક, રોટલી ને દહીં. તો ગાઈસ જમવાનું થઈ ગયું છે, અને આ ગેસવાળું કામ કાલ તો આપણે પૂરું થઈ જશે. અહીંયાની જે એજન્સી છે ને ત્યાં જઈને ખાલી મને બતાવવાનું છે કે ભાઈ જો ત્યાંનું અમારું કામ જે હતું જૂની એજન્સીનું એ કામ બતાવીને આવ્યા છીએ, અને અહીંયા હું બતાવી દઈશ એટલે કામ થઈ જશે આપણું. અને પછી તો આપણે જ્યારે ગેસ બુક કરશું એટલે 2-3 દિવસમાં આવી જાય, ત્યાં સુધીમાં જે ગેસ છે ને ચાલી જાય સારું. તો હોપ તમને બ્લોગ પસંદ આવ્યો. જો બ્લોગ પસંદ આવે લાઈક કરી દેજો, ચેનલ પર નવો સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું આપણે નવા બ્લોગમાં. ત્યાં સુધી શુભરાત્રી, જય માતા દી, આવજો.